પરિસ્થિતિ તો એ આવી ગઈ ને કે આજે તમારે ફ્રી ફાયર એમ જ ચાલુ કરી દીધું. ડિપ્રેશન. સવારના પોરમાં વેલો જાગીને મોઢું ધોઈને થઈ ગયું ત્યાં ને પછી ખાઈ પીને આવતી રહી આપણે ખેતરમાં, કારણ કે આપણે વીણો નતો આજ ગવાર. અને હું તો એક બે કામ કરતો તો, ગવારે વીણતો હતો ને હારે પાણી હુત વારતો તો. બોલો, तेजस्वी लोग हैं हमारे पास. એક કેરમ પાણી મિલીને પાછું ગવાર વીણવા માટે હોય, જો કામ તો કરવું જ પડે ને. વાત તો સહી. આપણે આખી જિંદગી કામ હું કામ કરી ખાવા માટે. અત્યારે હું ખાવા ગયો તો પાછું ખેતરમાં જવું. બપોરનો ટાઈમ થઈ ગયો એટલે બધા ઘર ભેગા થઈ ગયા, પણ મને તો લઈ જ ન ગયા. બોલો, કારણ કે હું પાણી વારતો હતો ને. પછી હું પાણી વારતા વારતા ઘરે આવ્યો તો મારા પપ્પા આવું કઈક બનાવ, પણ હું બનાવી તો મને નથી ખબર. પછી તો મેં ખાઈ લીધું ગુલ્ફી. આવી ગુલ્ફી જોઈને તો તમારા મોઢામાં પાણી આવી ગયું છે. હું તો ખાટલામાં લાંબો થઈને હું તો અમારી પાડોશી ભાઈબંધ દાડી આવ્યો, પણ આ તો અહીંયા ફ્રી ફાયર રમવા બેસી ગયો. મેં તો 2 વર્ષ પહેલા ફ્રી ફાયર રમવાનું બંધ કરી દીધું, પણ આને રમતા જોઈને મને ફ્રી ફાયર રમવાનું મન થઈ ગયું. એટલે પછી ગેમ મેં જ રમી નાખી. માંડ કરીને તો મેં ગેમ રમવાનું બંધ કર્યું હતું, પણ આ ભાઈબંધે પાછું ચાલુ કરી નાખ્યું. પછી તો આવતરે નાવા માટે, કારણ કે 15 દિવસ નથી નાયો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? નાઈ ધોઈને મસ્ત મજાનો તૈયાર થઈ ગયો, બાકી લાગુ ને બાબલા જેવો. मैं बाबा टिल्लू બાબલા જેવો તૈયાર થઈને પાછો પાણી ઓરવા માટે આવતો રહે. હવે આપણે મળશું કાલ નવા વ્લોગમાં. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार।